જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 5n વર્ગ માઇનસ 3n હોય તો n બરાબર 10n માઇનસ 8 થાય એવું આપણને સાચું છે કે ખરું એ આપણે કહેવાનું છે. આપણી પાસે Sn બરાબર કેટલા આપ્યા તો કે Sn બરાબર 5n વર્ગ માઇનસ 3n. an એટલે શું થાય તો કે an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1. કહેવાનો મતલબ કે આગલા પદનો સરવાળો માઇનસ એમાંથી એનું પાછલું આપણે બાદ કરીએ એટલા પદનો સરવાળો કરીએ તો આપણને શું મળે an. એટલે કહેવાનો મતલબ કે એ પદ આપણને મળે. તો Sn બરાબર આપણને કેટલા આપ્યા તો કે 5n વર્ગ માઇનસ 3n. આ માઇનસ આના અને હવે હું n બરાબર શું મૂકીશ તો કે n માઇનસ 1 તો કે 5 કૌંસમાં n માઇનસ 1 વર્ગ માઇનસ 3 કૌંસમાં n માઇનસ 1. તો સાદુરૂપ આપું તો કે 5n વર્ગ માઇનસ આ 3n માઇનસ કૌંસમાં પહેલાં 5 n માઇનસ 1 વર્ગ એનું પહેલાં સાદુરૂપ આપું તો કે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 માઇનસ આનો કૌંસ ખોલ નાખો એટલા કેવા થઈ જાય છે કે 3n અને પ્લસ 3. તો કે આ 5n વર્ગ માઇનસ 3n માઇનસ 5 છે એ અંદર ગુણ નાખું તો કેવા થઈ જાય છે અહીંયા કૌંસ બ્રેકેટ પૂરો આ કેવા થઈ જાય તો કે 5n વર્ગ માઇનસ 10n અને પ્લસ 5 માઇનસ 3n અને પ્લસ 3. તો કે આ ફરીથી 5n વર્ગ માઇનસ 3n. હવે આ કૌંસ ખોલો એટલે માઇનસ 5n વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે 10n માઇનસ 5 આ પ્લસ 3n અને માઇનસ 3. તો કે અહીંથી 5n વર્ગ અને માઇનસ 5n વર્ગ ઉડી ગયા. આ માઇનસ 3 અને આ પ્લસ 3n ઉડી ગયા. હવે આપણી પાસે કેટલા વધ્યા તો કે આ 10n. તો કે આપણે પહેલાં લખીએ આ 10n માઇનસ 5 અને માઇનસ 3 કેવા થાય છે તો કે માઇનસ 8. તો કે an બરાબર આપણને શું મળ્યું તો કે an બરાબર કેટલા મળ્યા આપણને તો કે 10n માઇનસ 8. તો આપણે જોતું તો એ જ છે તો કે an બરાબર 10n માઇનસ 8. તો કે આ વિધાન કેવું છે સાચું.